તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે એક એવા પાકની કે જે પાક તમે લઈને વર્ષમાં 15 થી 20 લાખ રૂપિયાનો નફો આરામથી કમાવી શકો છો। તો આપણે જે પણ શાકભાજીની વાત કરીએ છીએ તે શાકભાજી તમે કદાચ પહેલી વાર જ સાંભળતા હશો અને ગુજરાતમાં તો તમે ખાસ કરીને આ નામ પહેલી વાર જ કદાચ સાંભળતા હોઈ શકો। તો તે પાકનું નામ છે ઝુકીલી। જી હા, ઝુકીલી એ વિદેશની ખેતી છે, પરંતુ અત્યારે મધ્યપ્રદેશમાં પણ આ ખેતીનો વ્યાપ વધવા માંડ્યો છે અને ધીરે ધીરે એને ગુજરાતમાં પણ પગ પેસારો શરૂ કરી દીધો છે। તો આપણે વાત કરીએ છીએ ઝુકીલીની। તો ઝુકીલી એક કાકડી જેવી ઉત્પાદન આપે છે, એટલે કે કાકડી જેવું જ તે દેખાય છે। તે બે કલરમાં હોઈ શકે છે, એક પીળો અને બીજો છે લીલો કલર। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે કે એક વીઘામાં તમે કેટલે ઝુકીલી ઉત્પાદન કરી શકો છો અને તેનો ટોટલ ખર્ચો કેટલો આવે છે અને કેટલી આવક થાય છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં આપવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છે જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ વાત કરીએ કે ઝુકીની શું છે। તો ઝુકીની એક લોકપ્રિય મીઠી અને મીઠી ઝુકીની વાનગી છે। એ કાકડી કોબીજ ફુલેવાર કુટુંબની ગોળડી છે, જેના ફળ કાચા અથવા પકાવેલા ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેનું શાક પણ બનાવવામાં આવે છે, તેમજ તેનો દવામાં પણ ઉપયોગ દેખવા મળે છે। તો હવે વાત કરીએ કે એક વીઘામાં કેટલા બીજ જોઈશે। તો એક વીઘું બરાબર 0.4 હેક્ટર થાય છે। વીઘામાં કેટલા બીજ જોઈશે। તો એક વીઘામાં તમારે 1000 થી 1500 ઝુકીનીના છોડવા અથવા બીજ ઉગાડી શકાય છે। તો હવે તમને જણાવીએ કે ઝુકીનીના હાર્વેસ્ટ થવાનો સમય કેટલો છે। તો ફળ ઉગવાથી 45 થી 60 દિવસ પછી ઝુકીનીના ફળ પાકવાના શરૂ થઈ જાય છે। કિસાન સામાન્ય રીતે 2-3 વખત હાર્વેસ્ટ કરી શકે છે અને તેનું પહેલું હાર્વેસ્ટ 45 થી 60 દિવસ પછી થાય છે। આ પાક લેવા માટે તમારે યોગ્ય મહેનત પણ કરવી પડશે। તેમાં તમારે યોગ્ય રીતે પાણી આપવું પડશે, તેમજ તેમાં જંતુનાશક દવાઓ છંટકાવ કરવો પડશે, તેમજ તમે છાણિયું ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમે એવું કરતા નથી તો તમારો હાર્વેસ્ટનો સમય થોડો વધી પણ શકે છે। તેથી યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણમાં તમારે ખેતીમાં પિયત આપવું પડશે, તેમજ તેમાં ખાતર નાખવું પડશે। તો હવે આપણે વાત કરીએ કે ઝુકીનીના કલર અને તેના પ્રકારની। તો ઝુકીનીના મુખ્ય 2 પ્રકાર છે, એક છે ગ્રીન અને બીજો કલર છે યલો। તો ગ્રીન છે તે સૌથી સામાન્ય અને લોકપ્રિય છે, તેમજ યલો છે તે પણ આ ઘણા એરિયામાં ખૂબ જ પ્રખ્યાત છે। તેથી તે સામાન્ય રીતે પીળા કલરના હોય છે અને તેનો વજનની જો વાત કરીએ તો તેનો વજન કદાચ 3 કિલો જેટલો પણ હોઈ શકે છે। જો તમે યોગ્ય રીતે જાળવણી કરો તો તેનો વજન 4 કિલો પણ થઈ શકે છે। તો તમને પ્રશ્ન થતો હશે કે બીજ કઈ જગ્યાએથી ઓર્ડર કરી શકાય। તો બીજ તમે સ્થાનિક કૃષિ બજારોમાંથી લઈ શકો છો, તેમજ બીજ ઉત્પાદક પાસેથી પણ તમે લઈ શકો છો અને ઓનલાઈન પોર્ટલ પરથી પણ તમે લઈ શકો છો, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, એગ્રોસ્ટાર, ઇન્ડિયામાર્ટ અને સીડિંગ્સમાંથી પણ તમે આ ઝુકીનીનું જે બિયારણ છે તે તમે આસાનીથી ઓર્ડર કરી શકો છો। હવે વાત કરીએ કે એક વીઘામાં કેટલું ઉત્પાદન થાય। તો એક વીઘામાં આશરે 10,000 થી 1500 કિલો ઝુકીનીનું ઉત્પાદન થવા યોગ્ય છે। આ આંકડો જમીન અને ખેતીની પદ્ધતિ પર પણ આધાર રાખે છે। જો તમે પણ છાણિયા ખાતર અથવા વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરો છો તો તમે ચોક્કસ ઉત્પાદન વધારી શકો છો। તો કુલ ખર્ચની વાત કરીએ તો બીજ માટે તમારે 2,000 થી 3,000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, તેમજ જમીનની તૈયારી માટે તમારે 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, તેમજ ખાતર, જીવાતો અને નિયંત્રણ માટે પણ તમારે 5,000 થી 7,000 રૂપિયાનો ખર્ચો થઈ શકે છે, તેમજ જો તમે સિંચાઈ આપો છો તેમાં પણ તમારે 10,000 થી 12,000નો ખર્ચો થઈ શકે છે, તેમજ હાર્વેસ્ટિંગ અને મજૂરીનો ખર્ચો પણ 10,000 થી 15,000 રૂપિયા થઈ શકે છે। તો ટોટલ જે પણ ખર્ચો થાય છે તે તમારે એક વીઘામાં આટલો ખર્ચો થઈ શકે છે એક વખત માટે। તો ટોટલ તમે 3 વાર કરો છો તો તમારે 1.5 લાખ જેટલો ખર્ચો થઈ શકે છે અને 4 વખત આ પાકને લો છો તો તમારે 2 લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ શકે છે। તો કુલ ઉત્પાદનની વાત કરીએ તો કુલ ઉત્પાદન એટલે જો 1000 છોડ તમે વાવો છો તો તેમાં 10 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે અને તેમાં તમે એક વીઘામાં 1500 જેટલા છોડ વાવો છો તો તેમાં 15,000 કિલો જેટલું તમને ઉત્પાદન મળી શકે છે, એટલે કે 15 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન તમને મળી શકે છે। તો આજનો છેલ્લો જે ટોપિક છે તે છે આવકનો અંદાજ। તો 10,000 કિલો માટે તમને 3 લાખ થી 5 લાખ રૂપિયાની આવક થઈ શકે છે, તેમજ 15,000 કિલો જો તમે એક વીઘામાં મળે છે ઉત્પાદન તો તમને 4.5 લાખ રૂપિયાથી લઈને
7.5 લાખ રૂપિયા મળી શકે છે. એટલે કે તમને 2 જ મહિનામાં મિનિમમ 3 લાખ રૂપિયા જેટલો આવકનો નફો થઈ શકે છે. કેમ કે 1.5 લાખ રૂપિયા જો તમારો ખર્ચ થતો હોય તો તમને આસાનીથી 3 લાખ રૂપિયા જેટલો આવક થઈ શકે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો આવા જ અમેઝિંગ વિડીયો તમારા માટે લાવતા રહીશું અને નેક્સ્ટ જે પણ ટૉપિક તમારે જોઈતો હોય તેના પર વિડીયો બનાવવાનો ચોક્કસ ટ્રાય કરીશ. તો કમેન્ટમાં તમારો જે પણ વિડીયો જોઈતો હોય તે મુજબ તમે મને કમેન્ટ કરો તો હું વિડીયો ચોક્કસ લાવીશ.